જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કાલે છે તેરસ ને આજે બારસના કરશું ટાઢું। તો ટાઢામાં મેં બનાવ્યા છે મસ્ત મસ્ત મસાલેદાર થેપલા। થેપલા એકલા તો ખવાશે નહીં, તો એની સાથે મારી સાસુમાએ મને કાચી કેરીનું શાક બનાવીને આપી દીધેલું છે અને એની જ સાથે મેં બનાવ્યું છે કાચી કેરીનું મસાલેદાર એકદમ કચુંબર, જે 8 થી 10 દિવસ સુધી ચાલી શકે। આની રેસીપી તમને જરૂરથી શેર કરીશ। કચુંબરની સાથે મિષ્ટાનમાં મેં બનાવ્યો છે સિંગપાક, હેલ્ધી પણ ટેસ્ટી પણ, મજા આવી જાય ખાવાની। તો સિંગપાક બનાવી અને તેના પછી રાત્રે મેં દૂધ જામણી લીધું સવારે દહીં માટે। તો મારું આ કામ પણ પતી ગયું અને અહીંયા કણે પછી મેં ચૂલાની પૂજા કરી લીધી। મા શીતલામા માટે આપણું રસોડું એકદમ તૈયાર થઈ ગયું છે, ચોખ્ખું ચણક સાફ, જેથી માતાજી ખૂબ સારા આશીર્વાદ આપીને જાય। હું આ બીજા ચૂલાનો યુઝ કરું છું, તો તેની પણ મેં પૂજા કરી લીધેલી છે। ચાલો ત્યારે ફરી મળીશ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।